નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના ખાન। મોરબીમાં વિદ્યાર્થી શિક્ષક વચ્ચે મારામારીની ઘટના બની છે। તક્ષશિલા વિદ્યાલયમાં મારામારીની ઘટના બની છે। શિક્ષકે લાફો મારતા વિદ્યાર્થીએ ગળું દબાવ્યું। ચાલુ ક્લાસે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારામારી થઈ। 2 દિવસ પહેલા બની હતી આ ઘટના બાદ વિદ્યાર્થીને સ્કૂલથી એલસી આપી દેવાઈ છે। તો જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, 2 દિવસ પહેલાની આ ઘટના છે જેમાં મારામારી થઈ હતી। ઘટના બાદ વિદ્યાર્થીને સ્કૂલમાંથી એલસી આપી દેવામાં આવી। આ ચકચાર મચાવનારી ઘટના, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારામારીની ઘટના બાદ કુતૂહલ। અતુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। તો અતુલ, શું છે સમગ્ર ઘટના? કારણ કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે એટલી બધી મારામારી થાય અને ગળું દબાવવામાં આવે તે આશ્ચર્યજનક। જી લુબના, મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલી જે તક્ષશિલા સ્કૂલ છે, જેમાં ચાલુ ક્લાસમાં શિક્ષકે કોઈક બાબતે વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો ને જે લાફો ઝીક્યો હતો, પરંતુ એ અરસામાં જ વિદ્યાર્થી દ્વારા પણ શિક્ષક ઉપર જે કહી શકાય કે વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો અને તેમની સાથે ઝપાઝપી કરી તેનું ગળું દબાવવામાં આવ્યું હતું। આ ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા હતા અને સીસીટીવી વાયરલ થયાની સાથે જ સ્કૂલ સંચાલકો દ્વારા પણ આ ઘટનાને નિંદનીય ગણાવી અને આજે વિદ્યાર્થી છે તેને એલસી પકડી દેવામાં આવ્યું હતું। પરંતુ ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓને સુધારવા માટે જે વાલીઓ જે બચાવ કરતા હોય છે તેનો એક ઉત્તમ દાખલો છે કે શિક્ષક જો મારશે નહીં તો લાઠી ચાલશે નહીં તો કઈ રીતે વિદ્યાર્થીઓ સુધરશે। ત્યારે આ મામલે હાલ સીસીટીવીને લઈને મોરબી શહેરમાં ચકચાર મચી જવા પામી છે। લુબના, અતુલ, જે પ્રકારથી સમગ્ર ઘટના બની છે, આભાર સમગ્ર માહિતી બદલ। તે ખરેખર ચોંકાવનારી છે। શિક્ષકે લાફો મારતા વિદ્યાર્થીએ ગળું દબાવ્યું હતું। તો બીજી તરફ અમદાવાદમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે જે સીસીટીવીમાં કેદ થઈ છે। સાઉથ બોપલમાં યુવકે 14મા માળેથી લગાવી છલાંગ। અમિત કુમાર સિંઘે લગાવી છે મોતની છલાંગ। સાઉથ બોપલના મેરીગોલ્ડ એપાર્ટમેન્ટની આ સમગ્ર ઘટના છે। આર્થિક સંકળામણમાં આપઘાતની આશંકા છે। છેલ્લા 4 મહિનાથી મકાનનું ભાડું પણ નહોતું આપ્યું। આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યું તેવું હાલ કહેવામાં આવી રહ્યું છે। તો છેલ્લા 4 મહિનાથી મકાનનું ભાડું પણ નહોતું આપી શક્યા। આર્થિક સંકળામણના કારણે તેમણે આપઘાત કર્યું છે। આપઘાતની વધુ એક ઘટના અમદાવાદમાં બની છે જે સીસીટીવીમાં પણ કેદ થઈ છે। 14મા માળેથી સાઉથ બોપલમાં એક યુવકે મોતની છલાંગ લગાવી। તો અમિત કુમાર સિંઘે મોતની છલાંગ લગાવી। બોપલના મેરીગોલ્ડ એપાર્ટમેન્ટની આ સમગ્ર ઘટના। વડોદરાના યાત્રિકનું અમરનાથમાં નિધન થયું છે। અમરનાથ યાત્રા બની અંતિમ યાત્રા। મહેશભાઈ ઉત્તેકરનું યાત્રા દરમિયાન મોત। બાબા બર્ફાનીના દર્શનથી 20 પગથિયા દૂર હતા। પડી જવાથી બ્રેન હેમરેજથી તેમનું મોત થયું છે। 10 દિવસ સુધી આઈસીયુમાં તેમની સારવાર ચાલી। મોત પહેલા નાચતા કૂદતા નજરે પડ્યા હતા મહેશભાઈ। તો પડી જવાથી તેમને બ્રેન હેમરેજ થયું હતું, જે બાદ તેમનું મોત નીપજ્યું છે। મોત પહેલા કઈ રીતે તે ખુશીથી નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। હાર્દિક જોડાયા છે। હાર્દિક, અમરનાથમાં જે પ્રકારથી નિધનની તેમની આ ઘટના બની છે અને સાથે મોત પહેલા તેમના ખુશીથી નાચતા દ્રશ્યો પણ સામે આવ્યા છે, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? બિલકુલ, જો અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી ખૂબ જ મોટી સંખ્યામાં વડોદરાથી જે યાત્રાળુઓ છે તેઓ આ યાત્રામાં જોડાયા હતા। ત્યારે આ મહેશભાઈ ઉત્તેકર છે, તેઓ પણ આ યાત્રાનો એક હિસ્સો હતા। માત્ર ને માત્ર 20 જ પગથિયા બાબા બર્ફાનાથના દર્શનથી દૂર હતા અને દરમિયાન નાસ્તા તે પડ્યા અને તેમને તબિયત લથડી। તેમને શ્રીનગરની સિવિલ હોસ્પિટલમાં 10 દિવસ સુધી સારવાર અપાઈ, પરંતુ બ્રેન હેમરેજ થઈ જવાના કારણે તેમને બચાવી શકાયા નથી। આજે વડોદરા શહેરમાં તેમના અંતિમ સંસ્કાર જે છે તે કરવામાં આવનાર છે અને મહેશભાઈનું મોત થયું છે તેનાથી પરિવાર જે છે તે શોકમગ્ન થયો છે। બીજી મહત્વની વાત કરીએ તો લગભગ સાંજ સુધીમાં એક ફ્લાઇટ છે તેમાં તેમનો મૃતદેહ જે છે તે વડોદરા ખાતે લઈ આવવામાં આવશે અને આ મહેશભાઈનો પુત્ર છે તે હૈદરાબાદમાં આર્મીમાં ફરજ બજાવે છે, ત્યારે તેને પણ સમગ્ર મામલાની જાણ કરાઈ છે અને સાંજ સુધીમાં તે પણ વડોદરા પહોંચી જશે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા છે। ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદથી પૂર આવ્યું હતું। જંગલ વિસ્તારમાં આવેલું છે જટાશંકર મહાદેવ મંદિર। તો અચાનક જ પાણીનો પ્રવાહ વધતા લોકો ફસાયા। 20થી વધુ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા। વન વિભાગની મનાઈ હોવા છતાં લોકો ઝરણામાં જાય છે નહાવા માટે। તો સ્થાનિક લોકોએ પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું।
ગત રવિવારની ઘટના હોવાની માહિતી સામે આવી રહી છે. તો માણાવદરમાં પરપ્રાંતીય યુવક તણાયો છે. ગણા ગામમાં નદીમાં તણાયો છે યુવક. યુવકનો પગ લપસી જતા તે તણાયો હતો. તો યુવકનો પગ લપસી જતા આ સમગ્ર ઘટના બની છે. એનડીઆરએફની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો છે. મધ્યપ્રદેશના ઉમરિયા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો માણાવદરમાં પરપ્રાંતીય યુવક તણાયો છે. સમગ્ર ઘટના મધ્યપ્રદેશના ઉમરિયા ગામનો રહેવાસી હતો આ યુવક. યુવકનો પગ લપસી જતા આ ઘટના બની છે. તો એનડીઆરએફની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે પરિવારમાં શોકનો માહોલ છે. આ યુવક મધ્યપ્રદેશના ઉમરિયા ગામનો રહેવાસી હતો. તો માણાવદરનો પરપ્રાંતીય યુવક તણાયો છે. અમાર જોડાય છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. અમાર, શું છે સમગ્ર મામલો? શું વધુ માહિતી આ મામલે? લુબના ચોક્કસ કે માણાવદર નજીક જે ગણ ગામ આવેલું છે ને ત્યાં જ ગઈકાલે આ ગણા ગામ નજીકની ઘટના છે કે ત્યાં નદી પાસેથી એક યુવક પસાર થઈ રહ્યો હતો અને તેનો પગ લપસતા તે પાણીના પ્રવાહમાં ખાબક્યો હતો અને તેનો મૃતદેહ છે તે આજે એનડીઆરએફની ટીમના હાથે લાગ્યો છે. મધ્યપ્રદેશના ઉમરિયા ગામનો રોહન વિશ્રામ રાઠોડ નામનો આ યુવાન હોવાનું સામે આવ્યું છે અને હાલ મૃતદેહને છે તે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જૂનાગઢમાં જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા. ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદથી પૂર આવ્યું હતું. જંગલ વિસ્તારમાં આવેલું છે જટાશંકર મહાદેવ મંદિર. અચાનક જ પાણીનો પ્રવાહ વધતા લોકો ફસાયા છે. 20થી વધુ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. તો વન વિભાગની મનાઈ હોવા છતાં લોકો ઝરણામાં નહાવા માટે જાય છે. સ્થાનિક લોકોએ પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું. ગત રવિવારની ઘટના હોવાની માહિતી સામે આવી રહી છે. તો ઝરણામાં નહાવા માટે લોકો ગયા હતા. અચાનક પાણીનો પ્રવાહ છે તે વધી જાય છે, જે બાદ લોકો છે તે ફસાયા હતા. ગિરનાર પર્વત પર ભારે વરસાદથી પૂર આવ્યું હતું, પરંતુ બે અલગ અલગ જૂનાગઢના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ ઝરણામાં નહાવા ગયેલા લોકો ફસાયા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તો બીજી તરફ ગણા ગામની નદીમાં એક યુવક તણાયો હતો. પરપ્રાંતીય યુવક છે, તેનું પગ લપસતા તે પણ તણાયો હતો. તો જૂનાગઢથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ ઝરણામાં ફસાયેલા લોકોના, તો બીજી તરફ જે યુવક તણાયો તેનો મૃતદેહ મળ્યો, જે બાદ એસડીઆરએફ દ્વારા જે કામગીરી કરવામાં આવી અને નદીમાંથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાસકાંઠાના ડીસામાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. ડીસા પાલનપુર હાઈવે પર વેલુનગર વિસ્તારમાં 5 જેટલી દુકાનોના તાળા તૂટ્યા. વિવિધ દુકાનોમાંથી 1.5 થી 2 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. હાઈવે પર ચોરીના બનાવથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. તો સીસીટીવી ફૂટેજના આધારે દક્ષિણ પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. મહેસાણાના જોટાણામાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તસ્કરો ત્રાટક્યા છે. રાત્રિ દરમિયાન ચોર ટોળકીએ બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ લોકરનો મેઇન દરવાજો તોડવાનો પણ પ્રયાસ કર્યો, જે બાદ તે નિષ્ફળ નીવડ્યા. તો તસ્કરોએ ઓફિસમાં ફાઇલો અસ્તવ્યસ્ત કરી. તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ સમગ્ર મામલે સાંતલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી. વડોદરામાં માથાભારે તત્વોનો આતંક સામે આવ્યો. પાણીગેટ વિસ્તારમાં સામાન્ય બાબતે મારામારી કરી હતી. ચાર્મિસ યશ સૂરજ અને કૃણાવ કહાર વચ્ચે મારામારી થઈ. સૂરજની કારે એક્ટિવા ચાલકને અડફેટે